અવાજ શરૂ થયો. અને પહેલાં એક બનાવી નાખ્યો ને એમાં અવાજ બંધ હતો તો ભૂત જેવીનું હાલ્યું નહીં. હવે હું પહેલો ફરી જ નહીં શીખવાડું. પહેલો જો પહેલાંમાં કંઈ એવું બધું કંઈ ખાસ છે નહીં. ક્રિએટ એન એન્ડ્રોઇડ એપ્લિકેશન to display university information using text view controller. So what we have to do in this, first take one text box and then give three properties, basic properties. One is id, second is width and third is height. એ ત્રણ પ્રોપર્ટી આપી દો. પછી એમાં ટેક્સ્ટને સેટ કરાવવા માટે ત્રીજી ટેક્સ્ટ સેટ કરીને એવી એકાદી પ્રોપર્ટી છે. ક્યાં ગઈ રેલા? ફરીથી ખોલવું જોઈએ. કાંઈ નહીં હાલ ને. એ ત્રીજી સેટ ટેક્સ્ટ કરીને પ્રોપર્ટી છે અને એ સેટ ટેક્સ્ટ નામની પ્રોપર્ટી લઈને એની અંદર આ જે ટેક્સ્ટ હતું એ લખી નાખવાનું. એની અંદર આ ટેક્સ્ટ લખી નાખવાનું પહેલા ટેક્સ્ટની અંદર. પછી સેકન્ડ ટેક્સ્ટ લેવાનું, એની અંદર આ ટેક્સ્ટ નાખવાનું અને ત્રીજા ટેક્સ્ટની અંદર આ ટેક્સ્ટ નાખી દેવાનું. ખાલી સ્ટેટિકલી જ કરવાનું, કેમ કે એની અંદર કાંઈ ડાયનામિક નથી કરવાનું કીધું. ખાલી ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ આપણે સમજ પડે ને એની હાટું કીધું છે. ક્યાં ગયું? ખુલ્લું? હજી ખુલે. અને પછી આમાં કેવું થાય, ઇન ફર્સ્ટ પ્રોગ્રામ અહીંયા ન્યૂ લાઈન લેવાની થાય ને તો એની માટે કમાન્ડ લખવો પડશે. આપણે HTMLમાં એમાં શું લખતા /n રેડી, તો આમાં તે /n જ વાપરવાનું. પણ આમાં ઓલો ચીતો એન આવે ને, આમ ચીતો એન કયો કહેવાય, આમ આ ચીતો એન આવો આવે ને, આવો એ નહીં યુઝ કરવાનો. આમ ઊંધો કરવાનો, આવી રીતનો આ ટાઈપનો. આમ એ ઊંધો કરવાનો, પછી એન લખવાનું. આમ ઊંધો / પછી એન, એટલે એનાથી ન્યૂ લાઈન થઈ જાય. આમાં બતાવી દઉં એકવાર. જો આવું થાય ને અહીંયા બતાવે નહીં ને તો શું કરવાનું, એકવાર મેઇન એક્ટિવ જવાનું, પાછું આમાં આવવાનું. આવી ગયું ને, ઠડા. આ પેલું ટેક્સ્ટ લીધું, એની અંદર ટેક્સ્ટ નાખ્યું, પછી મેં બેકગ્રાઉન્ડ કલર આપ્યો છે એ વધારેનું. પછી ટેક્સ્ટની સાઇઝ તમે આપી શકો, અહીંયા રહ્યું. પછી બીજું ટેક્સ્ટ લીધું છે. આ ટેબલ રો ને એ શીખવા માટે કર્યું છે, એનો કાંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. આ ટેક્સ્ટ લીધું, એની અંદર આ ઊંધો / આપ્યો, આમ આડો ઊંધો /. પછી એન આપી દેવાનું, એટલે એનાથી શું થાય, ન્યૂ લાઈનમાં આવી જાય. જો હું હમણાં કાઢી નાખીશ ને તો વાહે આવી ગયું, થઈ ગયું દેખાણું અહીંયા. હમણાં જો Ctrl Z દબીશ એટલે ન્યૂ લાઈનમાં આવી જાય. આ પહેલું પ્રેક્ટિકલ હતું, એમાં કાંઈ બહુ ધાડ માર લેવા જેવું છે નહીં. સેકન્ડ પ્રેક્ટિકલ રહ્યું એ પાછું કામનું હોય થોડું. ઇન સેકન્ડ પ્રેક્ટિકલ વી હેવ ઇમ્પ્લિમેન્ટેડ લિનિયર લેઆઉટ ફર્સ્ટ. લિનિયર લેઆઉટ લીધું, પછી એમાં શું છે, આટલી જે જગ્યા રહીને એ મૂકવાની છે. તો આપણે HTMLમાં એમાં આપણે શું યુઝ કરતા, તો કે એની અંદર આપણે યુઝ કરતા માર્જિનનો નેનો. તો સેમ અહીંયા પણ એ જ યુઝ કરી લેવાનું, માર્જિન ટોપ. મેં 250 dp આપ્યું છે અકોર્ડિંગ ટુ મી. હવે એને ઘટાડી દઈ તો ઓછું થઈ જાય, વધારી દઈ તો વયું જાય, એટલે 250 મેં લીધું છે મારી પ્રમાણે. પછી એની અંદર 3 લિનિયર લેઆઉટ લીધા, કેમ કે 3 આડી લાઈન છે. જો હા, હજી એક વસ્તુ, ઓરિએન્ટેશન વર્ટિકલનું લઈશ ને તો આ લિનિયર લેઆઉટની અંદર જેટલી પણ વસ્તુ હું બનાવીશ ને નવી, એ ઊભી આવશે. અને એની અંદર સબ લિનિયર લેઆઉટ લઉં અને એની અંદર હું ઓરિએન્ટેશન હોરિઝોન્ટલ આપું, તો આ લિનિયર લેઆઉટની અંદર જેટલી પણ વસ્તુ બનશે ને એ આડી આવશે. ખબર પડી? તો હું આ લિનિયર લેઆઉટની અંદર જો હોરિઝોન્ટલ આપીશ ને તો બધી વસ્તુ આડી આવી. અને આ મેઇન લિનિયર લેઆઉટની અંદર હું નવું લિનિયર લેઆઉટ લઉં તો એ બધા લિનિયર લેઆઉટ અહીંયા કેમ ઊભી લાઈનમાં 3 બટન આવ્યા. આ પહેલું લિનિયર લેઆઉટનું, આ બીજી લિનિયર લેઆઉટનું, પછી આ ત્રીજું લિનિયર લેઆઉટનું, એવી રીતના. હવે એની અંદર કંઈ વધારે ધાડ માર લેવા જેવું છે નહીં. પેલું બટન લીધું, રેડી, આઈડી આપ્યું, વિડ્થ આપ્યું, હાઇટ આપ્યું. આ 2 વસ્તુ નવી છે હું કહું. પછી એને ટેક્સ્ટ આપી દીધું ધોની. એવું સેમ જેટલા પણ બટન છે ને બધામાં એ જ વસ્તુ કરેલી છે. ખાલી લેઆઉટને સમજવા માટે, આ વિડ્થને હાઇટને સમજવા માટે આપણે આમાં આવી રીતના મોટા નાના બટન આપ્યા છે. પછી એક આ વસ્તુ શીખવા જેવી છે, સ્ટાઇલવાળી. એ સ્ટાઇલ પ્રોપર્ટીનું યુઝ મેં ક્યાં કર્યો છે આમાં, તો કે જે ડિફોલ્ટમાં બટન આવે ને આવા રાઉન્ડેડ આવે. અને પહેલાં બેકગ્રાઉન્ડ ટિન્ટ કહું. સો ઇન background tint what we are going to do when we use background tint, that means
we are going to say which type of background should be in our button. If I say black, that means after Dhoni it will be black. અને ટેક્સ્ટ વ્યૂમાં એને બેકગ્રાઉન્ડ આવશે, બેકગ્રાઉન્ડ ખાલી બેકગ્રાઉન્ડ આવશે, અને બટન્સ જે છે ને એની અંદર બેકગ્રાઉન્ડ ટીન્સ આવશે. આઈ હોપ યુ ગાઈઝ વિલ નોટ ઇટ ડાઉન, બિકોઝ in the last time of exam only your notes will be good for you, not this practical list. હવે સ્ટાઇલનો વારો. સ્ટાઇલની અંદર શું હતું ખબર? ઓકે, સ્ટાઇલની અંદર પહેલાં લખવાનું એન્ડ્રોઈડ, કેમ કે એન્ડ્રોઈડમાંથી આપણે સ્ટાઇલ મંગાવીએ છીએ. સ્ટાઇલું આપણે એન્ડ્રોઈડમાંથી મંગાવીએ છીએ કારણ કે આપણે મકાન સરખું બનવું જોઈએ. હવે અહીંયા કઈ રીતની સ્ટાઇલ આપી છે? ઓકે, ચોરસ સ્ટાઇલ આપી છે. આ શું કહેવાય? લંબચોરસ સ્ટાઇલ આપીને આપણે ડિફોલ્ટમાં ગોળ આવે છે. તો અકોર્ડિંગલી આપણે સેટ કરતું જવાનું. આમાં પહેલી જ જો હતી, મને પહેલી જ સજેસ્ટ કરી દીધી કેમ કે મેં અગાઉ કરેલી છે. એટલે બટન સ્મોલ આવી ગયું. એની તમે એવી વધારે એક્સપ્લોર કરવી હોય, ઈચ્છા હોય તો આ બધી કરી જોવાની એકવાર. થોડોક એવો ફેર પડ્યો છે, કાંઈ વધારે નથી પડ્યો સ્મોલની સરખામણીમાં છે. બટન સ્મોલ આપી તો ચોરસ આવી જાય. બોર્ડરલેસ ને એવી બહુ બધી પ્રોપર્ટી છે. બાકી બધામાં સેમ જ છે. બટન જો મેં કોપી પેસ્ટ કરીને નીચેની જે મૂકતો ગયો હું. એટલે આ પહેલાં બીજા પ્રેક્ટિકલની અંદર એ એક પૂરું. પછી આ એક જોવા જેવું. આની અંદર શું કર્યું આપણે? કન્સ્ટ્રેન્ટ લેઆઉટ લઈ લઈને અને ડાયરેક્ટ આમ પોઝિશન આમ આવી રીતના આમ મૂકી દેવી તો એ રીતે થઈ શકે, પણ એ કન્વિનિયન્ટ નહોતું. હું કહું તો આઈ કંટ્રોલ ઝેડ બસ ને. હા એમ. હવે આમાં કેમ કરવાનું કીધું કે 3 ઇમેજ યા પોઝિશનમાં રાખવાના છે. તો પહેલાં 3 ઇમેજ લઈ લેવાના. હવે કન્સ્ટ્રેન્ટ લેઆઉટમાં લેવું ને કે રિલેટિવ લેઆઉટમાં ગમે એમાં આપણે એને અલાઇનમેન્ટ નક્કી નહીં કરીને તો એ બધા જ ઓટોમેટિકલી ડિફોલ્ટમાં 0 પોઝિશન ઉપર આવશે. હવે તો આપણે શું કરવાનું? ઇમેજ વ્યૂ લીધું, એને પહેલાં 2 પ્રોપર્ટી આપી દેવાની, હાઇટ અને વિડ્થ. ત્રીજી પ્રોપર્ટી આઈડી આપવાની જો યુઝ કરવાના હોય તો. પણ આમાં ખાલી લેઆઉટ જ છે એટલે મેં એ પ્રોપર્ટી નથી લીધી. પછી ઇમેજનો સોર્સ મૂકવાનો કે આપણે કયા સોર્સમાંથી એને યુઝ કરીએ છીએ. જેમ કે આમાં આપણે ક્યાંથી યુઝ કરીએ તો કે મિપમેપમાંથી લોન્ચર આઇકોન મેં ડાયરેક્ટ લઈ લીધું કેમ કે અહીંયા એ જ આપ્યું છે તો મેં ડાયરેક્ટ એ જ લઈ લીધું છે. પછી આ ચોથી પ્રોપર્ટી રહીને એ કામની છે કે આપણે એનું અલાઇનમેન્ટ ક્યાં જોઈએ છીએ. તો જો મારે એને અલાઇનમેન્ટ રહ્યું એ રાઇટમાં જોતું હોય, આ બોટમ કરીશ તો નીચે આવી જાય. પછી એને ટ્રુ કે ફોલ્સ લખવાનું. રાઇટમાં જોતું હોય, આ રાઇટ આવ્યું તો રાઇટમાં વયું જાય. પછી જો મારે બોટમમાં જોતું હોય તો હું બોટમ સિલેક્ટ કરીશ તો નીચે આવી જાય. પછી બોટમ સિવાય પેરેન્ટના બોટમમાં, ખાલી બોટમમાં નહીં, પેરેન્ટના બોટમમાં, પેરેન્ટના એન્ડમાં લખીશ તો એન્ડમાં આવી જાય એટલે કે રાઇટ સાઈડમાં આવી ગયું. એ રીતે. ને આનું પેરેન્ટ રિવ્યુ કયું થાય તો કે રિલેટિવ લેઆઉટ. પહેલાંની અંદર મેં હું યુઝ કર્યા હતું લેઆઉટ અંડરસ્કોર અલાઇન પેરેન્ટ કઈ સાઈડ? લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડમાં ટ્રુ એટલે કે લેફ્ટ સાઈડ આવી ગયું. પછી બીજાની અંદર શું છે તો કે લેઆઉટ સેન્ટર ઇન પેરેન્ટ એટલે કે લેઆઉટ જે રહ્યું વ્હાઇટ સાઈડનું એના સેન્ટરમાં આવી જાય. અને ત્રીજું કયું છે તો કે અલાઇન પેરેન્ટ ઇન એન્ડ. એન્ડ મીન્સ ઝૂમ. જો હમણાં બતાવું, આ મેં નાખી દીધું એટલે આવી ગયું ઝૂમ. આ સાઈડમાં આવે અને પેરેન્ટના બોટમમાં આવી જવું જોઈએ. તો એના માટેની પ્રોપર્ટી કઈ? લેઆઉટ અંડરસ્કોર અલાઇન પેરેન્ટ બોટમ. તો એના બોટમમાં આવી ગયું. તો આ રીતે બીજું પ્રેક્ટિકલ તૈયાર. હવે બીજું પ્રેક્ટિકલ કયું છે હું જોઉં પહેલાં. Create an Android application which having edit text and one button control. એક edit text box લેવાનું અને એક બટન લેવાનું. And application that accepts student name in edit text and on click of show button display the student name in toast message. આમાં કંઈ છે નહીં ભાઈ. એક એડિટ ટેક્સ્ટ બોક્સ લઈ લેવાનું, એની અંદર ટેક્સ્ટ ગમે તે આપી દેવાનું. ટેક્સ્ટ એટલે ટેક્સ્ટ મીન્સ હિન્ટ આપી દેવાની, પ્લેસ હોલ્ડર ટાઈપ. એને પ્લેસ હોલ્ડર આપવાનું સ્ટુડન્ટ નેમ. હવે સબમિટ બટન ઉપર ક્લિક કરું ને એટલે ટોસ્ટ મેસેજ આવવો જોઈએ કે આ તમે સ્ટુડન્ટનું નામ હતું એમ. એ આગળના પ્રેક્ટિકલમાં મેં બનાવ્યો વિડીયો, એની અંદર લગભગ કવર તો થઈ ગયું હોય છે એટલે હું આમાં લેતો નથી. હવે પ્રેક્ટિકલ નંબર 4 હવે સ્ટાર્ટ કરું.